શાંતિથી કરવાનું હોય છે. આટલા બધા પૈસા આવતા હોય શાંતિથી ઓછો કોને ચેક કરવાનો, કેટલા કરોડ ઓછો ચેક છે ભાઈ કોઈ ખબર છે? ઓછો 40 કરોડ રૂપિયા, ઓછામાં ઓછો એટલા અમની. ગુજરાત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2800 કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ ફેનાઝમ, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર શ્રીમતી રમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી શ્રી વીણાબેન પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ આપણા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓનું વર્ષ બન્યું છે. કોમનવેલ્થ ગેમના યજમાન બનવાનું ગૌરવ આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી આ વર્ષમાં ગુજરાતને મળ્યું છે. અને ગુજરાતમાં જો સૌથી વધારે કોઈને યશ જતો હોય તો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ. શહેરી વિકાસ વર્ષ પણ આ વર્ષે ઉજવાઈ રહ્યું છે. 2005માં જ્યારે માન્ય આપણા વડાપ્રધાન શ્રી એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવાયું. ઘણી બધી વાત થઈ કે તુલનાત્મક વાત કરવાની અને તુલનાત્મક કેમ કરવી જોઈએ. તો 2005માં જે શહેરી વિકાસ વર્ષ ઉજવાયું તો શહેરી જે મેઇન મ્યુનિસિપાલિટીઝ હતી, કોર્પોરેશન હતા મેઇન મોટા, એની અંદર પણ 10,000 રૂપિયા કે 15,000 રૂપિયાનું કામ કરવું હોય તો અમારા ત્યાં આગળ એવું કહેવાતું કે કમિશનરની પાછળ 15 દાડા ભરવું પડે. એવું બધા કહેતા, આપણને બહુ ખબર નથી. મને કમિશનર બધા પણ 15,000 રૂપિયાનું કામની વાત છે. મેં અગત્યતા 15,000 રૂપિયાની. મેં કીધું મને ખબર નથી. હું જયારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો એ વખતે મારા ત્યાં આગળ જનરલ બોર્ડ અને જનરલ બોર્ડમાં મેં એ વખતે કીધેલું ઉભા થઈને કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં. અને જો રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે. ફાઇનાન્શિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો. આ તો આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે એક વખત એસીમાં બેસવાની ટેવ પડી જાય પછી આપણને એસી વગર રહેવું મુશ્કેલ પડે. અને એમાં વાંધો નથી આપણને કે ભાઈ જે ટેવ પાડી છે આપણે સારી ટેવો પાડી છે અને સારી ટેવો પાડી છે તો હવે આપણે સારું કામ કરવું પડે. સારું કામ કરવા માટે જ આપણે હંમેશા તમને ફાઇનાન્શિયલ સપોર્ટ કે ભાઈ પૈસાના અભાવે તમારું કોઈ કામ ના રોકાય એના માટેનો હર હંમેશા આપણો પ્રયત્ન.
કોર્પોરેશન અને કોર્પોરેશનમાં પહેલા કામ અહીંયાથી હર્ષભાઈએ જેમ કીધું કે પાણી, ગટર અને રસ્તા સિવાય બીજું કોઈ કામ વિચારી નહોતા શકતા. આજે તમે જુઓ તો નાનામાં નાની નગરપાલિકા પણ આ ત્રણ કામ સિવાય બાગ બગીચા હોય તો બાગ બગીચા, મેદાન હોય રમતગમતનું તો રમતગમતનું મેદાન, કોમ્યુનિટી હોલ, આ બધાનો વિચાર કરીને અત્યારે દરેક જગ્યાએ બની રહ્યા છે. એ ક્યારે બને? તો કે ભાઈ આજે જે મૂળ સુવિધાઓ છે એ મૂળ સુવિધાઓના કામ થઈ રહ્યા છે શહેરી ઉપરાંતનું આ કામ આપણે કરી અને મૂળ સુવિધાના કામો પૂર્ણ થાય ત્યાર પછી જ આ વિચાર કરી શકાય. અને એટલે જ આપણે આજે આ બધા કામો લઈ રહ્યા છે જે બજેટનો વધારો કર્યો છે શહેરી વિકાસમાં. તો ઘણી નગરપાલિકાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે. મહાનગરો હવે કરી રહ્યા છે પણ નગરપાલિકાઓ હજુ પણ કામ કરવામાં એમની પાસે પૈસા વપરાતા નથી ને પડ્યા રહેતા હોય. તો એનું આયોજન તમે સમયસર નહીં કરો તો એટલા તમે પાછળ પડતા જશો ને હવે પૈસામાં વધારો થતો જવાનો, રોજબરોજ ઘટવાના નથી પૈસા. કેમ શાંતિ કેમ? પૈસાનો વધારો થવાનો, ઘટવાના નથી. એટલે તમારે તમારી કેપેસિટી વધારવી જ પડે કે ભાઈ આ પૈસા વાપરવા માટેની કેપેસિટી વધારવી પડે. અને એ કેપેસિટી નહીં વધારો તો તમે ગમે તેટલા પૈસા અમે આપીએ પણ તમે કેપેસિટી ના વધારો તો લોકોની સુખાકારીના કામો કેવી રીતે કરી શકે? અહીંયાનું મોટું ઉદાહરણ છે, તમે બધાએ અમદાવાદ રિવરફ્રન્ટ તો જોયું હશે ને. રિવરફ્રન્ટ કોણે નહીં જોયું હોય એમ કહે કે ભાઈ આજે એ રિવરફ્રન્ટ ઉપર ગુજરાતમાંથી જે મુખ્યમંત્રી બન્યા હશે એ બધાએ આ સાબરમતી નદી જોઈ હશે. તો એની અંદર શું રમાતું હતું? હાથી ઘોડા બંદર સર્કસ ચાલતા. આજે ક્રૂઝ ચાલુ થઈ ગયું છે. પણ એ ડેવલપમેન્ટની વાત છે કે ભાઈ ડેવલપમેન્ટ કરવા માટે પોલિટિકલ વિલ છે. ઘણી વખતે આપણને પોલિટિકલ વિલના હિસાબે પણ ડેવલપમેન્ટમાં તકલીફ પડતી. પણ માન્ય નરેન્દ્રભાઈએ પોલિટિકલ વિલ બતાવ્યું અને એ વખતે ત્યાં આગળ ઘણા બધા ઝૂંપડા હતા. ત્યાં આગળ એ બધાને સમજો કે ભાઈ આજે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે કોઈને હેરાનગતિ નહીં. એ બધા ઝૂંપડાઓને સારામાં સારી સુવિધાના ફ્લેટો આપીને લોકોને શિફ્ટ કર્યા છે અને પછી આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ. બાકી તો બધાને બીક જ લાગતી હશે કે આ કરવા જઈએ તો આપણે હટી જવું. બાકી તો ઘણા બધા જોયું હશે, બધા ફોરેને ફરવા જતા મુખ્યમંત્રી નતા જતા એવું થોડું છે. પણ એ પોલિટિકલ વિલની વાત છે. પોલિટિકલ વિલ હોય તો જ આ કામો થઈ શકે. અને પોલિટિકલ વિલ સાથે આજે રિવરફ્રન્ટ તમે જુઓ તો લોકોને એમ લાગે કે ખરેખર ડેવલપમેન્ટ કોને કહી શકાય એ માનનીય વડાપ્રધાન શ્રી અને આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બતાવ્યું છે. આજે સ્માર્ટ સિટી મિશન અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ અને સસ્ટેન કાર્યક્રમમાં પણ ગુજરાત આજે અગ્રેસર છે. ડેટા આધારિત પ્લાનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે. ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો, મહાનગરો
ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે. સર્ક્યુલર ઇકોનોમીનો વેગ આપવા 4R એટલે કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. આપણા શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું. આ લીગસીને આગળ વધારતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ આપણા બધા શહેરો હજુ લીડ લેવાની છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત લગભગ 95% પડતર કચરાનો નિકાલ કર્યો છે. શહેરી વિસ્તારોમાં વોર્ડિંગ કચરાનું સેગ્રીગેશન કરીને 100% સેગ્રીગેશન સુનિશ્ચિત કરવાનું છે. નગરપાલિકાના વીજ બિલમાં બચત થાય તે માટે ગ્રીન ક્લીન સોલર એનર્જી વ્યાપક ઉપયોગ બધી નગરપાલિકામાં થાય તે જરૂરી છે. આપણે વેસ્ટ ટુ એનર્જીમાં 100 મેગાવોટ વીજળી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. એ માટે પણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અત્યારથી આયોજન કરે તે